कर जे तीर जे तरी दिल में सब जाने तो पीर सब जाने तो पीर कटे कंदा सो डीहड़ो કડે કંદા સો ડીહડો. એક વૃક્ષ એના એ દિવસો યાદ કરે છે. હે ધની, મારા જીવનમાં એ દિવસ ક્યારે આવશે? કડે એટલે ક્યારે, કંદા એટલે કેદી, સો એટલે અને દીહડો એટલે દિવસ, કે એ દિવસ ધની ક્યારે આવશે? સુંદર સાજી, આપણે બધાએ જ આપણે જેટલી પરમધામની રૂહો છે ને, આપણા જીવન એ સુંદર દિવસ એક ને એક દિવસ આવશે. રૂહ એની ઈચ્છા કરે છે. કયા દિવસની વાત કરે છે? અસરુએ જો સંગ અસ્સા રૂહે જો સંગ. અસ્સા એટલે અમે બધા, રૂહે એટલે રૂહે, જો એટલે તમારી જોડે, અને સંગ એ દિવસ ધની ક્યારે આવશે? એ દિવસ ક્યારે આવશે? કે અમે તારી સુખપાલની અંદર રહીશું. અમે રસોઈની હવેલીમાં રહીશું. અમે મુલમિલામાં જાગ્રત રહીશું. ભાટઘાટ રહીશું. અમે સાતમી આઠમી મોડા જુલામાં છું. રંગ મોડા ચાંદની પર હશું. ચાંદની ચોક પર હશું. સીડીઓ ચડતા છું. મતલબ કે જે દિવસ પરમધામમાં તારી હાથે હશું ને, એ દિવસ, એ ખુશ નસીબ દિવસ ક્યારે આવશે ધની? હે હુજ્જતો કરિયા લાડ में હે ઉજ્જતો કર્યા લાડ. હે એટલે એ, ઉજ્જતો એટલે અધિકાર. સુંદર સાજી, અહીંયા સિંધીની વાણી સૌથી વધારે અ, એક રૂહને પોતાની મૂળ પહેચાન કરીને એના અધિકારની યાદ દીધી છે. જો તારા અધિકાર ક્યાં ક્યાં છે, કે તું જુમનાજીમાં સુખ લઈ શકું છું, તું રંગમહોલ નવગોમ 10મી આકાશીના સુખ લઈ શકું છું ને, તું તારો ધનીના હાથ પકડીને એની જોડે સુખ લઈ શકું. સિંધીની વાણી એ સુખના અધિકાર આપણને અપાવે છે. સુંદર સાજી એમ કે ધની એ દિવસ ક્યારે આવશે? કે અમે અધિકારથી અમારા લાડ માંગીએ અને અમે દાવા હાથે માંગીએ. એ દિવસ ક્યારે આવશે? તો એ ખુશનસીબ દિવસ ક્યારે આવશે? કે અમે અમારા અધિકારથી માંગીએ. તો ધની એ અમને આપી દે ને અમારા લાડ, અમારા એ સુખ આપી દે, અમારો ઈશ્ક આપી દે. અમે દાવા હાથે હઠપૂર્વક તારી જોડે માંગીએ. બે અમારા જો તમને કેમ ના મળે? ભલે માયામાં કાંઈ બી અમારી જોડે થયું હોય, હાથન પર બેસી ચલો, ભૂલ્યા તો 100 વાર હારા, ભૂલ્યા તો 100 વાર ભૂલ્યા ભૂલ્યા, ગુના કર્યા તો 1000 ને 1 કરોડ ગુના કર્યા હોય. છતાંય કઈ બી અમે કરીએ ને, છતાંય અમારા અધિકાર તો અમને મળવા જ જોઈએ ને. અમારા અધિકાર છે તારી જોડે લીધેલા સુખ, તારી જોડે લીધેલા પ્યાર, તારી પર દાવો જતાવવાનો. સુંદર છે. આજે એક જાગ્રત રૂહ હોય ને, એ એના બધા જ અધિકાર એના પ્રેમી પર, એના રાજ પર જતાવે. અને એક જાગ્રત રૂહની ઉપર બધા જ અધિકાર, બધા જ રાઇટ્સ એના રાજના, એના પરમધામના ચાલે. સુંદર સાહેબ, અગર તમે જાગ્રત થયા પછી કોઈની જોડે આશા ઈચ્છા રાખીને બેઠો, બીજા કોઈ પર તમે અધિકાર જતાવો છો સંસારમાં, કોઈ પતિ પર, પત્ની પર, દીકરા પર, તો સુંદર સાહેબજી કદાચ હજુ નીંદનું થોડું ઘણું આવું છે. જે દિવસે નીંદનું આવરણ હટી જશે ને, તો તમારા બધા જ રાઇટ્સ રાજ પર હશે. તો ભાઈ એક રૂ છે ને સુંદર સાજી, દાખલા તરીકે પહેલા પહેલું તો કઈ પરમધામના સુખ છે ને, એ માગવાના જોવાનો પ્રયાસ કરે. એને એના સુખ ના મળે ને, તો યાદ કરવાનો પ્રયાસ કરે. યાદ કરવાથી અગર ના પહોંચાય ને, તો વિરહમાં જઈને એનો પ્રયાસ કરે. અને વિરહમય જઈને જો ત્યારે એના સુખ ના મળે ને, ત્યારે દાવાના હક સાથે માગવાનો પ્રયાસ કરે. તમે કેમ નહીં પહોંચી? તો આ દાવો ને હક જતાવો એ સૌથી ઊંચી પરીકાષ્ઠા છે. સુંદર શાંતિ તો કે છે એ દિવસ ક્યારે આવશે કે અમે દાવો પકડીને, હાથ પકડીને અમારા સુખ માંગીએ? તો સુંદર કેવા દાવા જતા કે કોઈ બી રૂહ ચાહે ને, તો રાજીને પોતાના સુખપાલ પર બેસાડી શકે, રાજી હાથ પકડીને.
ઈ હક આપણાને. કોઈ બી રૂહ ચાહે ને તો પોતાની થાળીમાં રાજીને પોતાની હાથે ભોજન કરાવે. કોઈ બી રૂહ ચાહે ને પશ્ચિમ ચોગરની અંદર તો પોતાની હાથે જેની પર અસવારી કરીને એની પર કોઈ એને બેહાડી દે. સુંદર સાજી. તમારી હરેક લીલામાં તમે દાવા સાથે એને સામેલ કરી શકો છો અને તમે દાવા સાથે એની લીલામાં સામેલ થાવ છો. સુંદર સાજી. અમ, મને એક વાતની ખુશી થાય છે, કદાચ અમે નેપાળ જઈને પાછા આવીએ ને તો જે સુંદર સાથે પ્રેમ પત્રી પ્રેમ પત્રી પડી છે ને જેમાં 9 હરફની વાત લખી છે અને એમાં 9 હરફમાં અ, પહેલા હરફની અંદર સુંદર સાજી આવે છે કે તમારો દાવો અધિકાર. અને મને એ વાતની ખુશી છે કે આ મારી બાજુમાં બેઠેલી રાજુ સખી છે ને એ આપણે આવીશું ને પછી કદાચ બપોરના સમયે 2 થી 3 કે 3 આપણને જે ટાઈમ અનુકૂળ આવશે એમ એ પ્રેમ પત્રી લેશે. આપણે 9 હરફ છે ને એ લેશે. એ મને કહે છે કે આપણે નેપાળ થી જઈને આવીએ પછી એ 9 હરફ આપણે લઈશું. અને એમાં તો જમાનત લીધી છે ને જબરદાસજી મહારાજે. જબરદાસ કે જુગલદાસજી મહારાજ, જુગલદાસજી મહારાજે જમાનત લીધી છે કે અગર આ 9 હરફમાંથી સુંદરસિંહ એક બી હરફ અગર જીવનમાં આવી ગયા અમે દાવો જતાવાનો હરફ સુંદર સાજી તો કે હું તો જમાનત લઉં છું કે તમને રાજ્ય મળશે ही મળશે. સુંદર સાજી એક ભૂગે જે રાજ્યના પ્રાપ્ત કરે એનું જમાનત લે. ઇન્દ્રાવતીએ જે રાજ્યના પ્રાપ્ત કર્યા ને તો એ બી જમાનત લે છે. તમે રાજ્યમાં તમારી જોડે મૂકી દઈશ સુંદર સાજી તમારા દિલમાં કરી દઈશ. એટલે એક જાગ્રત રૂપનો આ દાવો છે. ખુદ તો લીધું બીજો નહીં દેવાનો પ્રયાસ કરે છે. એટલે કે જે સુંદર સાજી એટલે કે દિવસ ક્યારે આવશે કે અમે દાવા સાથે અમારા સુખ માંગીએ. સુંદર અત્યારે તો રડતા વિલખતા વિરહની અંદર સુંદર હિંદ ભાવથી આપણે માંગીએ છીએ. પછી દાવા તો પહેલો છે દાવો જતાવાનો ઈસાપથી મું અંગ જી સાપ થીએ અંગ. જી એટલે જેનાથી, સાપ એટલે પાક પવિત્ર, થાય એટલે થાય, મુ એટલે મારા, અંગ એટલે અંગો. બધાની તારા જોડે એ દાવા સાથે અમે સુખ માગીએ અને અમારે પરમધામના સુખ પ્રાપ્ત થાય તો કે છે મારા બધા જ અંગો પાક પવિત્ર થઈ જાય. એવું કહેવા માંગે છે સુંદર. કેમ પવિત્ર થાય છે કે જ્યાં લગી તમે અર્શના સુખમાં ડૂબશો નહીં. બેઉ છે ને વાણીમાં ઘણી બધી વાતો એકબીજાને પૂરક લખી છે કે ભાઈ માયા કેવી રીતના નીકળે તો કે જો અર્શ હવે નજીક થયો તો ખેલ હવે દૂર. પછી કે તમને છે ને આ વાત કે છે કે તમારે જો પાક પવિત્ર થવું હોય ને તો કે છે પરમધામના રાજ્યના અંગોને પરમધામના દિલમાં ભરો. नाहिए हक के जमाल में अर्श के जल में नाहिए तब पाक होइए કે તો કે જેટલી જેટલી જેમ કે નિર્મલ થવાની વાત છે ને આ બધી બે વાર તો માયા નીકળે તો કે નિર્મલ થવાય, માયા નીકળે તો પાક થવાય. સુંદર સાજી તો અને તો એ જ વાત છે ભાઈ જ્યાં લગી તમે માયા નહીં કાઢો ને ત્યાં લગી નિર્મલ નહીં થવાય, પાક નહીં થવાય, પવિત્ર નહીં થવાય. અર્શ નહીં આવે ત્યાં લગી પાક પવિત્ર નહીં થાય. બે એકબીજાના પૂરક છે. એક જશે તો બીજું આવશે. આપણે એવું લખીએ ભાઈ એક છે ને બીજું આવી એવું નહીં. એક જશે તો બીજું આપોઆપ આવી જશે. જેમ 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 નીકળતી રહેશે એમ પરમધામ સુખ આપણી અંદર ભરાતા રહેશે. દિલ મેં તું ઉપાઈએ દિલ મેં તું ઉપાઈએ. દિલ મેં એટલે દિલ, તું એટલે તમે ધની, ઉપાવ એટલે ઉત્પન્ન કરાવો છો ને. ઈચ્છાઓ તમે જ પેદા કરાવો છો. સુંદર સાજી આપણી નહીં કહેતા મુબારકી બાત, ખુશ નસીબ, નહીં કહેતા કોઈ સરકાર હોય અચ્છે દિન. આપણા અચ્છા દિવસ ક્યારે ચાલુ થાય તો પહેલા પેલું તો તમે વાણી સાંભળવાની ચાલુ થાય ને એટલે તમારા અચ્છા દિવસ ચાલુ. વિચારવાના ચાલુ થયા તો એનાથી બી અચ્છા દિવસ ચાલુ થાય. તમે જે વાંચો છે ને કમસે કમ વિચારો છો તો છે, જે સાંભળો છો ને વિચારો છો તે ઓર અચ્છા દિવસ. એથી તમારા અચ્છા દિવસ સુંદર સાજી કે એ જે સાંભળો ને વિચારો છો ને ત્યાં જઈને એ સુખ લેવા માટે તમે પ્રયાસ કરો છો એ સૌથી અચ્છા દિવસ છે. કારણ કે અહીંયા તો કે જે ઈચ્છા બી ધણી તમે જ ઉત્પન્ન કરાવો છો. બાકી એક જીવની શું હેસિયત કે જે પુખરાજ ન વિચારી, જે રંગમોહન ન વિચારે,
જે રાજ્યના વસ્ત્રો આભૂષણને વિચારે, વૈકુંઠના સ્વર્ગવાળાની હેસિયત નહીં સુંદર સાજી, કે આ બુદ્ધિથી એ નિરાકારની આગળની વાત કોઈ વિચારી તો એ વિચાર બી તમારી અંદર નિરાકારથી પારનો અગર કોઈ વિચાર આવે છે ને, તો એ કહે છે કે ભાઈ વિચાર બી તો ઉત્પન્ન તમે કરાવો છો ને, કે એ વાતોને તમે મારા દિલમાં ઉત્પન્ન કરાવો છો. પાટઘાટ, ફૂલબાગ, મોરબાગ, ભોજકોસર, લાલ ચબૂતરો, માણેક પહાડ, આ કઈ તમારા દિલમાં વિચાર ચાલે છે ને, તો ચોક્કસ નિશ્ચિત ધનીએ તમારા દિલમાં આ વિચાર મૂક્યા છે. ધનીએ તમારા દિલમાં પ્રેરણા મૂકી છે. આ ઈચ્છાઓ તમારા દિલમાં મૂકી છે. કેમ મૂકી છે? તેનો સહેલો સીધામાં સીધો જવાબ કે તમને ક્યાં લઈ જવા છે, એ સુખ દેવા છે, એટલે તમારા દિલમાં ભોજકોસર, માણેક, ટુકડા, જુમનાજી તો તમારી જોડીમાં એ સુખ ભરવા છે. તમારા દિલની ઈચ્છા ઉત્પન્ન કરા છે. ઈચ્છા જ ના ઉત્પન્ન થાય સુંદર સાજી, તો રાજ્ય ક્યાંથી દેવાના છે? તો એટલે કરવું કે છે કે મારા દિલમાં ઈચ્છા એ ધની તમે ઉત્પન્ન કરાવો છો, બાકી તો મેં ક્યાં તમારી ઈચ્છા ઉત્પન્ન કરું? તો શુક્રાના ધની ઈચ્છા તો ઉત્પન્ન કરાવો છો. જેના દિલમાં ઈચ્છા ઉત્પન્ન થઈ ને, એ એક ના એક દિવસ એના મંજિલને પ્રાપ્ત કરી દે. રાજ્ય એટલી સહાય કરી દેશે ને એના મંજિલ લગી. દેવચંદ્રજી નો ઓલા 3-4 પ્રશ્નો થયેલા ને, ઈચ્છા તો થયેલી જાણવાની, રાજ્ય હાથ પકડીને જવાબ આપ્યા, સામે ઉભા રહીને જવાબ આપ્યો. તો સૌથી પહેલા તો ઈચ્છા. તો જુમનાજીમાં જિલ્લા કરવાની ઈચ્છા છે, માણેકના ઝૂલામાં બેસવાની ઈચ્છા છે, રાજ્ય જોડે એક થાળીમાં આરોગવાની ઈચ્છા છે, રાજ્ય જોડે જીવવાની ઈચ્છા છે, રાજ્ય જોડે રંગ કરવાની ઈચ્છા છે, રાજ્ય જોડે રંગમોરની ચાંદની પર જવાની ઈચ્છા છે. તારી ઈચ્છા છે તો ધન છો પૂરી રાજ્ય કરી સુંદરસિંહ એ જ ઉત્પન્ન કરશે. અને કોને ઉત્પન્ન કરશે? પાટઘાટ પર કોણ જવું હોય? પાટઘાટ પર લીલા કરવા વારીને જ જવું હોય. ત્યાં તમે લક્ષ્મી દેવી પૂછો છો પાટઘાટ પર જવું છે, એ કયું પાટઘાટમાં તો ખબર જ નથી કાંઈ, એવું જવાબ આપશે ને સુંદર સાહેબ. એક પરમધામની રૂહને ખબર હશે તમારા પાઠ શું છે. અને મને સૌથી વધારે વિશેષ પાટઘાટ ગમે. કેમ ખબર છે? વાણીમાં કહ્યું છે ને કે આપણે અહીંથી મૂલમિલામાં જાગૃતિશું તો આપણે પાટઘાટ પર જવાનું તો પાટઘાટ પર આવી ગયા પેલી. તો પાટઘાટ પર જવાનું છે ને, તો સૌથી વધારમાં વધારે તૈયારી પાટઘાટની કરી લો. મૂલમિલામાં જાગૃતિ પાટઘાટ પર જવાનું, તો જેટલું બને એટલું પાટઘાટની તૈયારી કરી લો. જેમ આપણે ક્યાંય પ્રવાસ જવાનું હોય ને, તો એની તૈયારી કેવું પેકિંગ થી લઈને બધી તૈયારી કરી લઈએ છીએ. તો મૂળ મિલાવમાં તો ખાલી જાગૃત થવાનું છે, સીધા જવાનું છે પાટઘાટ પર, અને બધા જ પ્રશ્ન જવાબ સવાલ જવાબ બધું પાટઘાટ પર થવાનું છે. ખેલતી વાતો તો પાટઘાટ પર શું પ્રશ્નો થવાના છે, શું જવાબ આલવાના છે, શું સુખ લેવાના છે, સૌથી વિશેષ તૈયારી પાઠ ત્યાં સૌથી વધારે આનંદ છે ખેલનો. કે છે મંગાઈએ પણ તું મંગાઈએ પણ સુંદર કે કોણ વિતકમાં કોઈ કોઈક વિરલા એવા પ્રસંગ આયા છે કે જેમાં કોઈ રૂહે પરમધામ કે રાજ્ય ન માગ્યા. કોઈક વિરલા પ્રસંગ. નહીતર બોલ્યા નહીં એક પેલા પંડિતનો સિદ્ધપુરમાં પ્રસંગ છે ને, તો સોના મોરનો કઈક હાથમાં જાગૃત થયું કલ્યાણ કે માગ્યું સુંદર સાહેબ, તો ચલતે 4 સુકન કહે ને. અને 6 મહિના લગી બોલે ભગવાન રેવાદાસ નહીં બોલતો. કોઈક વિરલા માંગે છે મારી આત્મા જાગૃત. કોઈ વિરલી રૂહ માંગે એના રાજ જોઈએ. કોઈ વિરલી રૂહ હોય જેને રંગમહોલ જોઈએ, અને એ પાછી રંગમહોલ જોઈએ ને, એના બદલામાં સંસારનું બધું છોડવા તૈયાર. જે રંગમહોલ દઈ દે. એક સ્ત્રી રાજ જોઈએ ને, એના બદલામાં બ્રહ્માંડની બધી જ મુસીબત બલા સહન કરવા તૈયાર હોય. જેને જોઈએ શું બાકી કહેવાય શું પ્રસાદ તમને મળી છે કે સેદ કષ્ટ આવી નહીં તો રાજ્ય છોડીને બીજે ભાગશે, પણ નહીં. એ કષ્ટોની અંદર એવું માગશે કે વર રાજ્ય વધારે મેં એક વખત છે ને કુંવરજીમાં હતો એક સિરદાર એટલી સખી એમ મને મળી ગઈ ત્યાં ઇન્ડિયા. તો આમ સુંદર સાજી અમે વાત કરતા હતા કુંવરજી બહાર બેસીને,
મેં કે રાજ્ય જોઈએ તો રાજ્ય દુઃખ તો દે ને એમ. તો એ સખીને એવું હતું ને એમ. તો એ ઘુમરજીને સામે કહે દે, મને આમ ઈશારો કરીને કે તેરે ઘुमट वाले को बोल दे और कितना दुख है मुझे दे. સુંદર સાજી એનો 12-14 વર્ષનો દીકરો મરી ગયો, એનો પતિ મરી ગયો, એની નોકરી સારી એવી છૂટી ગઈ, એના પરિવાર આખું ખેદાન મેદાન થઈ ગયું. ઓર કિતના દેંગે, ઓર દે. સુંદર સાજી આ મેં વાત કરું છું ને, તમને તમારા બધાના દિલોમાં રાજ કરતી છે. એ સખીનું નામ છે આશા પ્રદીપ. તમને ખબર હશે સુંદર સાજી કે એને જીવનમાં એટલા કષ્ટ વેઠ્યા છે, એટલા કષ્ટ વેઠ્યા છે. આજે આપણા બધાના દિલોમાં રાજ કરે છે, જીવતી છે સખી સુંદર. કે એની સાહેલડી સાંભળીએ છે, એના કિરંતનો આજની સાંભળીએ છે. તો કીધું ઓર કિતના હે કદ. જો ઘુમટજીમાં ઉભે કેટલા છે ને દે દે. એક પર એક દુઃખ આવે છે, એક પર એક દુઃખ આવે છે ને, છતાંય કે કેટલા છે દે. સુંદર છે. મતલબ કે તમને રાજ્ય બેવમે સામેલ કરે. દુઃખ આવે છે તો પટ આ નહીં પડદા ઓટ દઈને ચિંતામણીની જેમ કે છે, તો સહન કરવાની બમણી તાકાત આપે. અમારી અમારી હોસ્પિટલમાં કોઈ વાર પેશન્ટ આવે ને, આપણે તો રાજ્યમાં લાગેલા છીએ, કોઈ વાર રસ્તામાં એક્સિડન્ટ થયો હોય ને, તો એ ગટરમાં ઓલો પડ્યો હોય, તો કોઈ કારની અંદર એટલો ફસાયેલો ઓલો માણસ પડ્યો હોય કે અડધું પતરું આમ ઘૂસ્યું હોય, કોઈ હાડકું ભાગી આમ નીકળી ગયું હોય, કોઈ સુંદર સાજી હાડકા આમથી આમ શરીરમાંથી ચીરીને, કારણ કે હાડકું ભાગે તો સીધી રીતે ના ભાગે ને, એટલી ભયાનક અણીની જેમ ભાગે. અને બહાર નીકળ્યા હોય એમ. તો એવી પીડામાં માણસો ઉચકીને એનો હોસ્પિટલમાં તમે ખાલી એને જુઓ ને, ખાલી એટલી પીડાદાયક એવો કપેલા માણસનો જુઓ ને, તમે જોઈને એનું દર્દ ના સહન કરો, એટલે સહન કરતો હોય. તમને ખબર છે આ દર્દ સહન કરવાની શક્તિ છે. તમારી જેટલી બી પીડા છે ને, એ પીડાની હાથે હાથે તમારે એ પીડા સહન કરવાની શક્તિ આપોઆપ તમારી બોડીમાં આવે છે. આ શક્તિ મનની અંદર છે. મનમાં એ બધી સહન કરવાની શક્તિ થઈ ગઈ. અને તમારી હાથે તો રૂહ ગાલી એટલે મારી, રૂહ એટલે રૂહની, ગાલી એટલે વાતો. રાજી મને એ મારી રૂહની વાતો મને તું પ્રેમથી સંભળાય. એમથી મારી રૂહની વાત કે પાટ ઘાટ પર તારા મારા કેટલા સુખ છે, અસવારીમાં કેટલા સુખ છે, જીલનામાં કેટલા સુખ છે, આરોગવાની લીલામાં કેટલા સુખ છે, શયનની લીલામાં કેટલા સુખ છે, બિહારની લીલામાં કેટલા સુખ છે. મને તું મારા સુખ સંભળાય. તારી હાથે હું પરમધામમાં જે સુખ લઉં છું ને સુંદર, તમે પરમધામના સુંદર સાથ પોતાના માનતા હોય ને, તમે તમારા રાજ્યના સુખ સિવાય બીજી કોઈ વાતો સાંભળો છો કે એમાં રસ લો છો ને, તો એને ગામ વાળા શું કે પારકી પંચાયત. તો ખોટી આપણી પંચાયતમાં હું કામ લાગવાના સુંદરજી? આપણે આપણી જ પંચાયત કરીએ ને, આપણી પરમધામની પંચાયત સુંદર સાચી. એટલે કે હે મારા ધામધની મારા રાજજી, મને મારા ઈશ્કના સુખની વાતો, મારી રૂહની વાતો, કે જે તારી ને મારી વાતો છે, એ વાતો કે છે જે મીઠ્યું સુણાઈએ જે મીઠા મીઠા સુખ છે, જે મીઠા મીઠા લાડ છે, જે મીઠી મીઠી લીલા છે. આપણે બેની વચ્ચે એટલી મીઠા છે, એટલી મીઠા છે, એટલી મીઠા છે ને, એ મીઠી વાતો સંભળાય છે. અને એ જ વાતોમાં મીઠા છે સુંદર સાજી. એના સિવાય 14 લોકની કોઈ બી વાતો હોય, એમાં ઝેર, કડવાશ, ઘીના, નફરત, થૂથું ભરેલું છે. એ મીઠી વાતો જ આપી અર્શની. એ મીઠા સુખ છે આપડા, એ મીઠો ધણી છે આપણે, મીઠું ધામ છે આપણું, એ મીઠી છે જમનાજી છે. એટલે તો નહીં સુંદર સાજી કોઈ સુંદર સા જમનાજી નું વર્ણન કરે ને, તો એમ કે ભાઈ દૂધથી સી ઉજ્જવલ ને મિશ્રી છે બી મીઠું. એટલું જુમનાજી માટે નહીં, કોઈ બી ફ્રૂટ લઈ લો, કોઈ બી થંભ લઈ લો, કોઈ બી રેતી લઈ લો, કોઈ બી સોબંકી લો, એ બધા એટલી મીઠા છે, એટલી મીઠા છે, એટલી મીઠા છે સુંદર.
તો કે મારે એ મીઠાશ, કે જે તારી અંદર મીઠાશ છે, જે મારી અંદર મીઠાશ છે, આપણી એ મીઠા સુખ છે, મીઠી લીલા છે, મીઠી યાદો છે ને, એ યાદો મને તમારા જીવનમાં મીઠાશ ભરી દે. આ માએ કબકતો કડવું કચરો ભરી મીઠાશ એ પ્રેમ ભરી દે. એ ઈશ્કની વાતો જરા પ્રેમથી મને તું સંભળાઈ દે. તું ચાહીએ કર સુણાઈએ, તું ચાહીએ કર સુનાઈએ. તું એટલે તું, ચાહીએ એટલે ઈચ્છા કર, સુનાઈએ તું ઈચ્છા કર તો મેં સાંભળું છું ને. તું ઈચ્છા કરીને મારા દિલમાં ઉત્પન્ન કર દે, મેં સાંભળી લઉં. અને યાદ મેં હોય કારણ એક પ્રેમી હોય ને, એક આશિક હોય ને, એ પ્રેમી આશિક ને એના પ્રેમ સિવાય, એના પ્રેમીની સિવાય બધી જ વાતો એનો ઝેર જેવી, ઘીના નફરત જેવી લાગે. એને એના પ્રેમીની જ એના પ્રેમની વાતોમાં જ રસ લાગે. એનો દુશ્મન બી અગર પ્રેમની વાત કહી દે ને તો એ બી સાંભળે છે. તો તમને તમારા રાજ સિવાય, તમારા પ્રેમ સિવાયની કોઈ બી વાતમાં અગર રસ લાગે છે ને, તો તમારા પ્રેમ પર પ્રશ્નચિહ્ન ઉઠે છે. પ્રેમીને એના પ્રેમ સિવાય સુંદરસિંહ, પ્રેમી તો વાલો વાલો લાગે, પ્રેમની વાતો બી વાલો લાગે, પણ પ્રેમની વાતો અગર કોઈ કરવા વાળું મળી જાય એ બી બહુ વાલું લાગે. એક પ્રેમીને જઈને પૂછે એની પ્રેમિકા પ્રેમની કોઈક વાત કરે તો એ બી કેટલો વાલો લાગે. કરવા વાળા બી એટલા વાલા લાગે. સુંદર સાજ, તો તમારા પ્રેમમાં કેટલી મીઠાશ હશે કે જે સબ ઉમેદું તો હાથ, સબ ઉમેદું તું હાથમાં, એટલે સંભળાવવાનું તારા હાથમાં, ઈચ્છા ઉત્પન્ન કરવાનું તારા હાથમાં, પછી દેવાનું તારા હાથમાં, બધું જ તારા હાથમાં. અને મેં એટલે ખુશ નસીબ છું, મેં એટલે નસીબદાર પોતાના ગણું છું ને. તારા હાથમાં જ અમારા શ્રીરાજ, તારા હાથમાં જ. અને તારા હાથમાં જ એટલે તું નિરાશ નહીં કરું. તારા હાથમાં છે ને તો તું વાદ વિવાદ નહીં કરું, ખ્યાલ પૈસા વાળાને દઈ દઉં, ગરીબને ના દઉં ને. તારા હાથમાં છે તો સુરક્ષિત છે ને, તે એક ને એક દિવસ મને પ્રાપ્ત થઈ જશે. તારા હાથમાં જ એટલે બીજા કોઈના હાથમાં જ તો હજી પ્રશ્ન ચિહ્ન લાગે. તારું ભેર ઓતરો કરશે ને એનું નાલ છે, મને નહીં આપે. તારા હાથમાં છે ને એટલે મેં નસીબદાર છું. એટલે મારી આશા સદૈવ બંધાયેલી છે. નિરાશ નહીં કરું. મારા બધા સુખ મારી જોડીને એક ને એક દિવસ તું, તારા હાથમાં જાય એટલે તમે એકદમ સુરક્ષિત છું. ધણી મુજે ધામ જા, ધની મોહજી ધામ જા. ધની એટલે ધની, મોહજી એટલે મારા, ધામ જા એટલે ધામના. એ મારા ધામ ધની. તું સબની ગાલે સમર્થ, કરું કેવું ફિલહાલ, તું સબની ગાલે સમરથ, એટલે તું. આપણે તો સુંદર સાજી આમ રાજ્ય તું કહેતા પેલા 10 વાર વિચાર. જે રૂબા મહેમાં ડૂબી ગઈ ને તું તારી કઈ જ બોલાવે. કે તું શબ્દમાં જેટલો પ્રેમ છે ને સુંદર સાજી, તું સબની ગાલે સમરથ. તું એટલે તું, સબ એટલે બધી જ, ગાલ એટલે વાતમાં સમરથ. તું બધી જ વાતો પૂરી કરવામાં સમરથ છું. કોઈ કામ એવું નહીં કે જે તું ના કરી શકો. અને એમાં રૂહ માટે જો કરવાનું હોય ને તો તારા દિલમાં, તારા નયનમાં, તારા અંગોમાં આમ આમ ઉમળકા ઉમડે ને કે મારી રૂહ માટે કરવાનું તો ફટાફટ કરી દો. સબ વાતો પૂરી કરવામાં તું સમરથ છો. એક વાત નહીં પેલી ચોપે આવતી એક વખત આ ચર્ચામાં પેલી નહીં ચોપાઈ છે કે એક બાત બક્કામી ને હક સે ભી ન હોય, ऐसा न कहियो कोई. શું ચોપાઈ? હા, કે એક બાત બક્કામી ને હક સે ભી ન હોય, એવી ચોપાઈ છે સુંદરજી. તમે હા, તમે એવું માનો છો કે હક સે ભી ના હોય કે એ સમર્થ નહીં, એ જેના દિલમાં કરોડો પુખરાજ, કરોડો માને, કરોડો જુમનાજી, અરબો ખરબો 25 પક્ષ, એક નવ 25 પક્ષના તમારા મારા જે 12,000 સખીઓ ના બનાય કે તમે માયાવી ના હતો, પરમધામ પડતું રહ્યું, હું મારું બીજું બનાવી દઈશ. બીજું સક્ષમ છે સુંદર સાચી. આપણે જે પરમધામમાંથી જ્યાં બેસીને મૂળ મિલાવમાંથી ખેલ જોઈ રહ્યા છીએ ને, એ રાજ્ય ચાહ ને સબ વાતોમાં સમરથ છે. પણ એને કહી દીધે ને કે ભાઈ હક સે ભી ના હોય.
એવું નથી, એ ના હોય એવું તો વાત જ નહીં. કોઈ કામ એવું નહીં કે ના કરી શકે, कोई પણ हाँ, એ कोई काम खुदा न कर सके ऐसा न कहियो कोई। एक अ, काम है ऐसा मिने बक्का मिने जो हक से भी ना होए। બસ એ જ ચોપાઈ જાય. સરસ સરસ. कोई काम હા, સુંદર સાજી, એ હા એ જ ચોપાઈ જાય. પહેલા ચરણમાં કહી દીધું, કોઈ કામ ખુદા સે ન હોય એસા ના કहिયો કોઈ. એટલો સમર્થ છો, કોઈ કામ ના હોય એવું તો માનશો જ નહીં. બધું જ કરી શકે છે, સમર્થ છે. અને ઈ ના કરી શકે તો પછી કોઈ જ ના કરી શકે ને. તમારો શ્રી રાજ ના કરી શકે તો પછી બીજા નહીં, પર તો આશા છું. બધું જ કરી શકે છે. તમને એ જ મૂળ મિલામાં એઝ ઇટ ઇઝ બેહાડી અને બીજું પરમધામ આપણા જેવી બીજી અરબો ખરબો સખીઓ એના સ્વરૂપમાંથી બનાવી શકે છે. પણ કેમ નહીં બને છે ને? તમે તમારી પાછળ એ 400 વર્ષથી મહેનત કરે છે, તમારી માટે એટલા કષ્ટ વેઠે છે, એટલા દુઃખ વેઠે છે, તમને જગાડવાની એક એક ફેરી લગાવે છે. ચાહો તો તમને પતિ તમે 4 દિવસ પિયરમાં જાઓ, 2 દિવસ બોલાવાથી ના આવે ને, બીજા લગ્ન કરી તમને તલાક આલીને બીજું કરી લે. એટલો સમર્થ છે, કરી શકે છે. તમને એવું માને છે કે બીજું પરમધામ ના બને કે? પણ કેમ નહીં કરતો? 400 વર્ષથી બિચારો હું કામ રાહ જોવે? આમ જી બાપા ભાઈ છે, બાપા કરે. આપણા પરમધામ હાલનો મૂળ મિલામ જાગૃત થઈ જાય. તમારા મારા જેવી રીતે અરબો ખરબો બનાવી દે, એટલો સમર્થ છે. પણ નહીં બનાવો તો એની પાછળ એ એવું કહેવા માંગે છે કે તમને એટલો પ્રેમ બતાવવા માંગે છે કે તારા જેવી તો 1000 મને મળી જાય છે, છતાંય મેં તને પ્યાર કર્યો, મેં તને જાગૃત કરવા માંગુ, મેં તને ત્યાં લઈ જવા માંગુ. એ તમને પ્યાર જતાવવા માટે સુંદર સાજી આ વાત કરવામાં આવે છે ને. જે વાતોમાં પાણીની કોઈ વાતોમાં નહીં, સુંદરથી દાખલા તરીકે એવું કહેવામાં આવે છે ને કે અક્ષરબ્રહ્મ ચાંદની ચોક લગી આવે છે અને ચાંદની ચોકમાં દર્શન કરીને કહે છે રંગમહોલમાં ના જઈ શકે. તો વિચારો કોણ શક્તિ એવી હોય, અમારા દિલમાં પ્રશ્નો ચાલતા હતા, કોણ શક્તિ એવી હોય કે ચાંદની ચોક લગી જાય રંગમહોલમાં ના જવાય? ભલા ચાંદની ચોકમાં રંગમહોલમાં ફરક શું? જુમનાજીની આ બાજુ ઓછો પ્યાર ને પેલી બાજુ વધારે પ્યાર, એવું થોડી હોય શકે? જો ચાંદની ચોકમાં હોય તો 100 સીડી ચડીને રંગમહોલમાં જવામાં કોણ રોકી શકે? કોઈ રોકી શકે ભલા? જો અક્ષરમાં સત્તા હોત તો ચાંદની ચોક લગી ના હોત. સત્તાને તો ચાંદની ચોકમાં આવવાનો અધિકાર નહીં. પણ એ શું કહેવા માંગે છે કે જો મેં તને ક્યાં રાખી છે ને, અક્ષર મારું સ્વરૂપ છે છતાંય ક્યાં રાખી છે? અક્ષરનો હું ચાંદની ચોકમાંથી આગળ નહીં, અને હું તને 100 સીડી ચડાવીને 5મી ગોર હવેલીમાં લઈ જઈ શકું છું. મારા એક સ્વરૂપને હું નહીં આવવા દેતો. તને મોટી બનાવવા માટે, તને મહાન બનાવવા માટે એ વાત કરવામાં આવી છે. એનો મતલબ એવો નહીં કે નહીં આવી શકતા. પરમધામના છેક સર્વરસ સાગરના પશુ પંખીઓ રંગમહોલમાં આવે, અક્ષરવાળો ના આવી શકે એવી વાત. પણ એ તમારી મહાનતા બતાવવા માટે સુંદર સાજી આ વાત કરવામાં આવે છે કે તને મેં જ્યાં રાખી છે ને ત્યાં તો મેં અક્ષર નહીં રાખતો, છતાંય તને તારી મહાનતા કરબો ખરબો ખેલ બનાવે છે. ખાલી દર્શન કરી મારું ખુદનું સ્વરૂપ છે, છતાંય તું બી એક એવું મારું સ્વરૂપ છે ને, એવું તે અક્ષર સ્વરૂપ છે સુંદર સાજી. છતાંય અક્ષર કરતા તમારી મહાનતા, તમને મોટાઈ બતાવવા માટે એ વાતો કરવામાં આવી છે. આમ કહ્યું આ તમારું માન, એ સબ વાતોમાં સમર્થ છે, બધું જ કરી શકે છે. તમારા ધનીને એવું ના બનશો બે ના કરીએ. વાણીમાં કોઈ વાતમાં એવું લખ્યું છે કે આ ના કરીએ કે આ ના કરીએ, પણ એની માટે ઇમ્પોસિબલ નહીં. એ વાતો તમને તમારી ઉપર પ્રેમ જતાવવા માટે તમારી માટે લખવામાં આવી છે કે ના કરીએ. બાકી તો બધું જ કરી શકે છે, પણ તમારા માટે કરવા લખવામાં આવ્યું છે તો બે આ ના કરીએ, બાકી હું ના કરીએ. અરબો ખરબો પરમધામ બનાવી દે, અરબો ખરબો રૂહો બનાવી દે, અરબો ખરબો અક્ષર બનાવે, અરબો ખરબો શ્યામાજી બનાવી શકે, કરોડો ખેલ બનાવે. શું એક પરમધામ ઓર બનાવી દે, એક રંગમહોલ ઓર બનાવી દે, એના દિલમાં તો કેટલાય છે. કોણ એને રોકી શકે? સુંદર સાજી છતાંય એ નથી કરતો. પ્યાર છે ને, છતાંય એ નથી કરતો. પ્યાર છે, એના લાડ છે, એનો ઈશ્ક છે. એટલે કે સબ વાતોમાં સમર્થ છે, બધું જે કરી શકે છે. તમારું સુંદર સાજી કોઈ કામ હશે ના હોય એવું તો કહેશો જ નહીં.
બધું જ કરી શકે છે. પણ એક બકામીને લખ્યું છે ને એ તમારા પ્રેમ, બાકી બકામે બધું જ કરી શકે છે. હકશે ના હોય એવું ના માનજો, કરી શકે છે. પણ તમને પ્રેમ જતાવવા માટે એને કર્યું છે. તારા માટે હું નહીં કરતો હક ને, તારા માટે બકામાં નહીં કરતો, બાકી તો મેં એ કરી લઉં. એવું ના માનીશ કે હું નહીં કરી શકતો. તને પ્રેમ કરું છું એટલે નહીં કરી શકતો. હું છું તું તમારો લાડ છું એટલે નહીં કરી શકતો. સુંદર છે, ઈ જતાવવા માંગે છે. ઊંચાયો ભૂ આસમાન વિચ, હું ચયો ભૂ આસમાન વીચ. હું એટલે હું, ચયો એટલે કહું છું, ભૂ એટલે જમીન, આસમાન એટલે આકાશ, વીચ એટલે વચ્ચે. હે મારા ધામધની, હું આકાશ અને આ પૃથ્વીની વચ્ચે હું એકલી છું. આ પુકાર કરું છું, હું તને કહી રહી છું. આવું હેકલી આયા. આવું એકલી આવી છું. જો હકીમ છે ને, કે જેના દિલમાં રાજી બેઠા છે ને, ઈ સખી એમ કે છે કે આસમાન જમીનની વચ્ચે હું એકલી જ છું. આજે અસહાય છું, બેબસ છું, લાચાર છું. સ્વયં રાજી બેઠેલા છે તોય તારા વગર, એ પરમધામ રંગ વગર, એ ઈચકે લાડ વગર એકલી જ છું. બાકી તો ક્યાં એકલી છે? એને 16 મળી હતી, 5000 મળ્યા હતા, રાજ્ય એના દિલમાં બેઠા હતા. છતાંય સુંદર સાજી એક અર્શના ઈચ્છના સુખના અર્શના તન વગર એમ કે છે એકલી છું તને. અને આજે મને સૌથી વધારે તારા સહારાની જરૂર છે. જી ન અચે દિલ મે ખતરો. જી ન અચે દિલ મે ખતરો. સુંદર, ખતરો એટલે સંશય. જી એટલે જી, ન એટલે ન, અચ્છે એટલે આવે, દિલ में એટલે દિલ में, ખતરો એટલે સંશય. કે ધની મારા દિલમાં કોઈ બી પ્રકારનો સંશય, મતલબ કે શંકા ઉત્પન્ન ના થાય એટલા માટે. સે મંગાઈ થી લાહિયા. સે એટલે સે, બંધાય એટલે આગળથી, લાહિયા એટલે દૂર કરી નાખ્યા. એટલે મેં પહેલેથી જ બધા સંશયોને દૂર કરી નાખ્યા. હા ને, સંશય આવશે તો સુંદર સાજી રાજી કરશે કે નહીં કર, રાજી લઈ જશે કે નહીં લઈ જાય, હું પરમધામની હશે કે નહીં હોય, મને દર્શન થશે કે નહીં થાય. આ જેટલા બી સંશયો છે ને તારા મારી વચ્ચેના, મેં કોઈ સંશય રાખે નહીં, બધા સંશયો એક બાજુ મૂકી દે. સુંદરસિંહ, કોઈ બી દિલમાં સંશય હોય ને, જો વાણી નહીં દૂર કરે તો કોઈ, અને જે રૂગના દિલમાં સંશય હશે ને, શંકા હશે ને, તો સુંદર સાજી એ રૂગ ક્યારેય રાજ્યના સુખો લગી નહીં જઈ શકે, એ સુખ નહીં પ્રાપ્ત કરી શકે. સંશયો તો સૌથી વધારે તમને તમારા રાજ્ય, કોઈક રાજ્યના નામ પર, મેં મારી વાત પર કોઈ એટલું ઘેરથી ના લેવું જોઈએ, કે દ્રષ્ટાંત ઉદાહરણ માટે કહું છું. કોઈ રાજ્યના નામ પર કોઈ એમ કે છે ને કે આ 10 માળની બિલ્ડિંગ પરથી છલાંગ મારના રાજ્ય મળે, તો એમ એક પલનો વિચાર કર્યા વગર આમ છલાંગ, અચ્છા આવું કરવાથી રાજ્ય મળે સસ્તો થાય. કોઈ મારતા નહીં સુંદર સાજી, બે હાથ જોડીને પ્રણામ કરું છું. આ તો એક એક્ઝામ્પલ માટે હું તમને કહું છું. પણ એટલો બી સંશય ના હોવો જોઈએ. તો સસ્તો સોદો છે, ઉપરથી છલાંગ મારવાથી રાજ્ય મળે. સુંદર સાજી, મેં પન્નાજી ગયો હતો ને, તો મેં આ પ્રસંગ સાંભળ્યો હતો. કોઈ સુંદર ના કોઈ ધાર્મિક જોડે આ પ્રસંગ, કવા ઘાટનો પ્રસંગ કોઈ ધાર્મિક જોડે સાંભળ્યો હતો કે આજે હિમાલયમાં કોઈ સાધુ મહાત્મા હતા, ખબર નહીં કોઈ હતા, કોઈ આવતા હતા કદી પન્નાજીમાં આવી ગયા છે. સાચી ખોટી વાત તો રાજ્ય જાણે, પણ મેં સાંભળેલી વાત તમને કહું છું સુંદર સાહેબ. તો ઈ કે આપણે નહીં ઓલા કવા ઘાટ ચોપરા મંદિર થી આગળ જંગલમાં કવા ઘાટ છે, એ બાજુથી આવતા હતા. ત્યાં આગળ સાધુ આવતા હતા હિમાલયમાંથી કાનાજીને મળવા માટે. તો ત્યાં ઈ જંગલમાં કોઈ મળ્યું હશે એમ એટલા ત્યાં આગળ. તો કે છે ભાઈ મારે પ્રાણનાથજી ને મળવું છે. અને એ વખતે પ્રાણનાથજી ના છત્રસાલજી પર સૌથી વધારે દુશ્મની બધા રાખતા હતા. કારણ કે ખબર છે ને સુંદરજી, આજે આપણી જોડે દુનિયા એટલે રાખે છે કે આપણે સત્ય ન કહીએ છીએ, સત્ય વાત કરીએ છીએ તો જૂઠ નહીં, ગમતું નહીં. તો એટલે લોકો આપણી જોડે દુશ્મની કરે છે ને, કે અમે આવું કરતા હતા ના પાછા નવું ક્યાંથી લાયા. એ લોકો નહીં ચાલી શકતા, નહીં સ્વીકારી શકતા, એટલે આપણી જોડે થોડી વિરોધાભાસ રાખે છે સુંદર સાહેબ. પણ એ એટલું છે, જે દિવસ એ લોકો સમજશે ને, એ વખતે એ લોકો જેટલા રાજ્યમાં લાગશે, એમાં આવશે ને, કદાચ આપણે બી આપીશું. મને ખબર છે, મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે મારી આજુબાજુમાં. જેમ સરકારશ્રી જે વખતે આયા ને,
તો જે સુંદર સા સરકારનો સૌથી વધારે વિરોધ કરતા હતા ને, એ સૌથી વધારે સમજ આવી ને તો સાથ આપીને સરકાર જોડે કામમાં લાગી ગયા. એમને સૌથી વધારે કામ કર્યું. તો જે લોકો વિરોધ કરે છે એ લોકો સૌથી સારામાં સારા છે. સુંદર સાહેબ કામ બી તો એ જ કરશે સૌથી વધારે. તો જે દિવસ જાગ્રત હશે તો સૌથી વધારે કામ કરશે. તો એ સુંદર સાથ આવતા હતા ત્યાંથી. તો મેં પૂછ્યું બે મારા પ્રાણનાથજીને મળવું છે તો ક્યાં મળશે? તો ઓલા કવ્વા ઘાટ ત્યાંથી જતા ને પ્રાણનાથજી આ ઘાટમાં પડો. તો કેટલો મોટો ઘાટ છે. તો એ બધા ત્યાં પડ્યા હતા. પછી કહે છે એ પેપરમાં આવ્યું હતું 6-7 જણા જે પડ્યા હતા ને એ સુંદર ત્યાં તો પછી સરકારે અત્યારની સરકારે ફરી ડેડ બોડી તો કોઈ નતું મળી ગયા છે. ત્યાંથી 6-8 જણા પડ્યા હતા. તો શરીર હાથે બધા અદ્રશ્ય થઈ ગયેલા, પ્રાણનાથજીમાં હમાઈ ગયેલા. કોઈ તમારા રાજના નામથી પણ આજે તો સેવા કોઈ લેવા આવે રાજ્યના નામથી કોઈ આવે ને તો આપણે 10 વાર વિચારીએ. રાજ્યના નામથી તો સમર્પણ જ થવાનું. તો સુંદર તો એ કહેવા માંગે છે સુંદર મેં મારા બધા સંશય પહેલેથી દૂર કરી નાખ્યા છે કે તારી ને મારી વચ્ચે કોઈ સંશય જ નહીં. જે રૂપે પોતાના સંશય દૂર કરી દે છે ને એ રાજ્યની સૌથી વધારે કરીબ છે. જીવ રૂહે અર્શ જીવ બીયું રૂહે બીયું એટલે બીજી, રૂહે એટલે રૂહ, હીન એટલે એ, અર્શની એટલે પરમધામની. રાજ્ય બીજી આ પરમધામની રૂહો સેતા આજીજ પાણે સે તા આજીજી પાણે. સુંદર સજી સે એટલે એ, તા એટલે પોતે, આજીજી એટલે રાજ્ય માટે તડપી રહી છે ને અરજી કરે છે. કારણ કે પરમધામની રૂહો જે જાગૃત થાય ને સુંદર સજી એનું એક જ જીવનનું એક લક્ષ્ય, જાગૃત રૂપનું એક જ લક્ષ્ય. કોઈ બી હિસાબે જેટલા બી શ્વાસ બચ્યા છે ને એ મારા બચેલા શ્વાસમાં મારા શ્રી રાજને પ્રાપ્ત કરી લો. જાગૃત રૂપનું આ લક્ષ્ય. મારા જેટલા બી શ્વાસ છે ને મારા રાજના નામ પર લગાવ. કે બાકીના ગયા છે તો ખબર નહીં કેવી રીતે ગયા. બચેલા જેટલા શ્વાસ બાકી છે ને એ મારા, અને એ શ્વાસમાં એક દિવસ એ દિવસ આવશે, એક શ્વાસ એવો આવશે ને કે એમાં મારા શ્રી રાજ મારી હાજર હશે. શ્વાસમાં અને એ છેલ્લા શ્વાસમાં બીજો આવી જાય ને કે છેલ્લો શ્વાસ બીજો બહાર નીકળ્યો કે ના નીકળ્યો સુંદર સાજી, અને એમાંય શ્રી રાજ જો સામે આવી ગયા ને તો જીવન ધંધનમાં સાર્થક થઈ ગયું. છેલ્લી ઘડીએ બી આવી ગયા તો તમારું આખું જીવન સાર્થક થઈ ગયું. સુંદર સાજી તો એક જ જાગૃત રૂહની આશા છે શ્રી રાજ. અને એ જ્યાં લગી ના દર્શન થાય, જ્યાં લગી ના સામે આવે ને ત્યાં લગી સુંદર સાજી તડપ વાણી તડપ. ભલે વાણીમાં ગમે તેટલી વાતો લખી હોય કે તું મૂલ મિલાવમાં છું, તું લાલ રંગની ગિલમ પર છું, કંચનની સામે સિંહાસન પર છું, તું સહેજ બી કરી નહીં. એ બધી જ વાતો લખેલી છે પણ એમ છે કે તો મૂલ મિલાવમાં છે ને અહીંયા ક્યાં છે, મારે તો અહીંયા જોઈએ. સુંદર સાજી તપસે રૂપ એનું જીવન એના પ્રેમ વગર, એના ઇશ્ક વગર, એના શ્રી રાજ વગર તડપી તડપી ન જશે. ઈચ્છા પૂરી કરી દેશે એક દિવસ તો કે છે શ્રી રાજ વગર આ રૂહો તડપી રહી છે. અને તડપે તડપો સુંદર તમે જેમ જેમ તડપડો ચાહે કોઈ બી મારાથી રીત પડો ને તો તમને આ વાણી પડો તો તમને જરૂર તમને તડપ આવશે ને કે યાર ઇન્દ્રાવતી જોતી તો મન કેમ ના દેખાય. દેવચંદ્રજી જોતા હતા, લાલદાસજી જોયા, છત્રસાલજી, મૂલ મિલાવમાં કેટલા જણે. અને મેં કંબક હું મૂલ મિલાવમાં બેઠેલી એવી તો કેવી અભાગી રહી. હું મૂલ મિલાવમાં બેઠેલી મૂલ મિલાવ વાળાને જોઈ શકું. તડપશે ही તડપશે. વાણીની ભલે ગમે તેટલી એની જોડે છપાઈ હશે પણ એ સ્વરૂપને એ જોવાની, એ લાડ કરવાની, એની જોડે વાત કરવાની, એના પ્રેમ કરવાની ઈચ્છા તો દીકરું રાખશે. સુંદરથી અને એ જ રૂહની જાગૃત રૂહની ઈચ્છા હોય કે જે હે મંજરુવન રાતોડિયા હે મંજ રૂવન રાત દિયા. હે એટલે એ, મંજ એટલે મધ્ય, રૂવા એટલે રડી રહી છે, અને રાત દિવસ. રાત છે રખની કે એના રાજ સિવાય રાત એ રડી રહી છે. સુંદર સાથી આપણે તો એવા છીએ ને સુંદર સાથી. આ ચોપાઈ બધી પ્રેરણાદાયક છે. દીકરો મરી જાય તો જરૂર રડવું આવે,
2000 5000 1 લાખનું નુકસાન થઈ જાય તો દિલમાં વિરહ. બસ એવો જ વિરહ શ્રી રાજ માટે આવી જાય ને. સંસારમાં શેર બી ભલું કોઈ બોલી જાય તો બી વિરહ બનાવને આ કહી દીધું મેં આખી જિંદગી દીકરા પાલ્યો પતિને આટલી સેવા કરી તો મને આ ભલા બુરા વચન કહી તરત જ તમારી પર તમને તરત વિરહ લાગશે. સંસારમાં કઈ બી થશે ને તો ત્યાં બુદ્ધિ સારામાં સારું પણ કાશ એ વિરહ શ્રી રાજ માટે એ જોડે તો કે છે એ રૂહો રાત દિવસ રડી રહી છે. કેમ રડી રહી છે? એનો મૂળ મિલાવ એના મૂળ મિલાવવાના સુખ એટલે એ રાત દિવસ સુધરે એનો મૂળ મિલાવ એની જોડે નહીં તો સુંદરસિંહ બધું જોડે. લાલદાજી છત્રસાલજી જે વિતક કરે છે ને સ્વયં પ્રાણનાજી પાંચે શક્તિઓ સાથે માની ઉતરી રહી છે બધા સુખ લે છે છતાં એ ધ્યાન જીવન કરી સુલતાન લગાવે છે ને ત્યાં એ જેનું વર્ણન થાય છે એને જ જોવા માટે તો કે એ કહેવા માંગે છે મુજી રૂહડીથી જાણે મુજી રૂપડીથી જાણે કે એ રાત દિવસ રડી રહી છે મોતીજીમાં એ બંગલાજી દરબાર પર એ લાલદાસજીની છત્રસાલની ગંદાજી છોદાજીની અને આજની જે રૂપો જાય છે કેમ બેસે છે કેમ સેવા કરે છે એનો મૂળ મિલાવ હોવો જોઈએ એટલે બાકી તો બધું જ એની જોડે કઈ કમી નહીં અને છતાંય સંસારનું કઈ નહીં તો એને કોઈ ખોટ બી નહીં એના જીવનમાં ખોટ એના શ્રી રાજની છે અને એ ખોટ મૂળ મિલાવા શ્રી રાજ સિવાય કોઈ જ ના પૂરી કરી એટલે એ રાત દિવસ રડે સમય નહીં જે આવનારિયા રૂવાના ડૂબું જે આવું નહારિયા કુવન અડ્ડું સુંદર સાજી ઇન્દ્રાવતીજીની આત્મા કહી રહી છે કે જે એટલે જે આવું એટલે હું નહારિયા એટલે જોવું નહારું દેખું રૂવન એટલે રૂવન અડ્ડું એટલે બાજુ કા રૂહોની બાજુ હું જોઉં છું છે ને ઇન્દ્રાવતીજી કહે છે એક નજર મારી રાજ્યમાં છે એક નજર મારી રૂહોની અંદર છે આજ બી છે સુંદર સાજી તો કે છે જ્યારે એક નજર હું રૂહોની બાજુ જોઉં તારી રૂહો મને રડતી તડપતી દેખાય છે જેમથી સુંદર સાજી આ આ આ આ આ વાત છે ને આપણા બધાની પર એટલી સરસ લાગુ પડે કે તમને સુંદર સાજી જે જાગૃત સુંદર સાજી જે વાણી વિતકમાં સહેજ બી થોડા ઘણા લાગેલા છે ને એમને તમે જુઓ એમને સૌથી વાલામ વાલું કોણ લાગશે તમે કઈ જાગૃત રૂમને પૂછો કે દીકરો નથી વાલો લાગતો પતિ નથી વાલા લાગતા સંસાર એક જાગૃત જે રાજ્ય માટે રાત દિવસ દોડે છે તડપ છે સુંદર એ સખી સૌથી વધારે વાલી આ તમારા જીવનમાં વિચારો કે તમને જે રાજ્યની વાતો કરે છે રાજ્યની વાતો સંભળાવે છે રાજ્ય જોડે તમને જોડવાનો પ્રયાસ કરે છે જે રાજ્યના વિરહમાં રાજ્ય માટે રાત દિવસ તડપ છે ને તમને સંસારમાં સૌથી વાલા વાલી પ્રિય એ સખી સુંદર સાથ હશે તમને જો એટલા વાલા છે તો રાજ્યને કેટલી વાલી હશે આપણે તો કેટલા જાગૃત તો રાજ્ય જાણ જે રાજ્ય માટે રાત દિવસ દોડતા છે સેવા કરતા છે ને તમને તમારા ઘરના પરિવાર તો તે બહુ વાલા સુંદર સાથ લાગતા હશે સુંદર એવા સુંદર સાથ તમારે ઘેર આવે તમે શું કરો શું ના કરી શકો કદાચ તમારા હારા મારા કોઈ મહેમાન બી કોઈ સારામાં સારા મોગેરા પડે ને એમની એટલી સેવા ના કરો ને એટલી એવા સુંદર સાથ સેવા કરે કેમ તમને બહુ પ્રિય છે કેટલા છે રાજ્યને કેટલા વાલા છે સુંદર સાથ તો ઇન્દ્રાવતીજીની આત્મા એ કહે છે ને કે જે રાત દિવસ જે ડી રહ્યા છે જે જી માટે તડપી રહ્યા છે એ રૂહો કે છે પછી ઈની જો હાલ પછી ઈનો જા હાલ પછી એટલે જોઈને ઈનો જાય એટલે એમનો હાલ એટલે હાલ તો એમનો હાલ જોઈને એવા સુંદર સાથનો હાલ જે દિવસ સેવામાં પ્રેમમાં લાગેલા એમને બચ્ચા છે પરિવાર જમીન નોકરી છે એમને આપણા જેવા એ બધું